મારું નામ સવિતા છે અને હું 32 વર્ષની છું અને હું સોફ્ટવેર એન્જિનિયર છું. હું ખૂબ જ સારા પરિવારમાંથી આવું છું. હું અત્યારે મારું જીવન એકલા જ જીવું છું. મને મારા પરિવાર સાથે કાંઈ પણ લેવા દેવા નથી. તો તમને મારા વિશે જણાવું તો લગ્ન પહેલા મારે 3 બોયફ્રેન્ડ હતા. મેં મારા ત્રીજા બોયફ્રેન્ડ ચંપક સાથે 30 વર્ષની ઉંમરે લગ્ન કર્યા. આ ઉંમર લગ્ન કરવા માટે ખૂબ મોટી કહેવાય, પણ તે મારા પ્રેમ લગ્ન હતા અને તે મારા પરિવારને વિરોધ પણ હતા. ત્યારથી જ મેં મારા પરિવારનો સંપર્ક ગુમાવ્યો અને મેં લગ્ન કરી લીધા. લગભગ 1 વર્ષ સુધી મારું સુખી જીવન ચાલ્યું અને પછી હું ચંપકના પ્રેમથી કંટાળી ગઈ અને એક પાર્ટીમાં મેં ખૂબ જ નશો કર્યો અને મેં ચંપકના મિત્ર સાથે થોડો સમય આનંદ કર્યો અને તેની જાણ ચંપકને થઈ ગઈ. આથી તેણે મને છૂટાછેડા આપી દીધા. આ સમય મારા માટે ખૂબ જ દુઃખી સમય હતો, કારણ કે મારી પાસે મારો પરિવાર ન હતો અને મેં મારા પતિનો સાથ પણ ગુમાવ્યો હતો. મારી પાસે થોડાક પૈસા હતા એટલે મેં એક ફ્લેટ ભાડે લીધો અને એકલા રહેવાનું શરૂ કર્યું. હવે હું એકાંતમાં ધૂમ્રપાન અને શરાબ પીવાનું શરૂ કર્યું, કારણ કે હું એકલી હતી. પછી હું હતાશામાં ઊંધા રવાડે ચડી ગઈ. થોડા સમય પછી એક મોલની અંદર મારી મુલાકાત મુકેશ નામના યુવાન સાથે થઈ. અમે બંને એકબીજાના મોબાઈલ નંબર આપલે કર્યા. એક સાંજે તેમનો ફોન આવ્યો અને તે કહેવા લાગ્યો કે સવિતા, તું કલાનો ઉત્તમ નમૂનો છો અને મારે કોઈ દિવસ તેનો આનંદ માણવો છે. હું થોડો સમય તારી સાથે ફરવા માંગુ છું. તો મેં તેમને કહ્યું કે તમે શું ફક્ત આનંદ અને ફરવા માંગો છો કે તમારા મગજમાં બીજું કંઈ છે? તો તે મને કહેવા લાગ્યો, હું તમારી સાથે રૂબરૂ વાત કરવા માંગુ છું અને પછી આપણે જોઈશું કે આપણો સંબંધ આપણને ક્યાં લઈ જાય છે. તો મેં તેમને કહ્યું, ઠીક છે. હું ખાતરી કરવા માંગુ છું કે તમે એક સાચા અને સારા વ્યક્તિ છો અને મારો લાભ લેવા માંગતા નથી. તે દેખાવમાં ખૂબ જ સરસ હતો અને તે એક વિશ્વાસપાત્ર છોકરો હતો. અમે રવિવારે રાત્રે એક હોટલમાં મળવાનું નક્કી કર્યું. હું સાડી પહેરીને હોટલ પર પહોંચી તો તે ત્યાં પહેલેથી જ મારી રાહ જોઈ રહ્યો હતો. તે મારી સામે અજબભરી નજરે જોઈ રહ્યો હતો, જાણે કે હું સાડીમાં બોમ્બ જેવી દેખાતી હો. અમે થોડીવાર વાતો કરી અને પછી અમારા ટેબલ પર અમે પીવા માટે સોડા અને કોફીનો ઓર્ડર કર્યો. થોડીવાર પછી તે મને કહેવા લાગ્યો કે શું તમે મને એક સારા સમય માટે તૈયાર છો? મેં કહ્યું, તારો મતલબ શું છે? તો તે મને કહેવા લાગ્યો કે તમે ખૂબ જ હોટ અને સુંદર લાગો છો. હું તમારી સાથે કંઈક અજીબ કરવા માંગુ છું. તો મેં તેને કહ્યું કે આપણે તો ફક્ત મુલાકાત કરવા માટે આવ્યા હતા અને વધુ કંઈ નહીં. તો મને તે કહેવા લાગ્યો, સવિતા, હું જાણું છું, પણ તમને આ સાડીમાં જોઈને હું મારી પોતાની જાતને કાબૂમાં રાખી શકતો નથી. હું ફક્ત તમારી સાથે આનંદ કરવા માંગુ છું. મેં પહેલેથી જ વિચાર્યું હતું કે તે ચોક્કસ મારી સાથે આનંદ કરવા માંગે છે, પરંતુ મને ખાતરી નહોતી કે હું તેમાં સફળ થઈશ, કારણ કે છૂટાછેડા પછી મેં કોઈની સાથે ક્યારેય પણ આનંદ કર્યો ન હતો. પણ હું મનમાં ને મનમાં આનંદ કરવાનું ઈચ્છતી હતી. પણ મને નથી લાગતું કે પહેલી મુલાકાતમાં આ રીતે આગળ વધવું સારું કહેવાય. તે મને કહેવા લાગ્યો કે ચાલો આપણે આનંદ કરીએ અને જો તમારી ઈચ્છા હશે તો હું તમને આર્થિક મદદ પણ કરીશ. તો મેં તેમને કહ્યું, તું શું કહે છે? હું એવી મહિલા નથી. માત્ર એક સારા સમય માટે આવી હતી. તો તે કહેવા લાગ્યો કે હું તો ફક્ત તમારી સાથે આનંદ કરવા માંગુ છું અને હું તમને તેના માટે ચૂકવણી કરીશ. પછી ભલે તમે ગમે તે કહો. તો મેં તેમને કહ્યું કે મને લાગે છે કે તમને ગેરસમજ થઈ છે. હું હોટલ છોડીને જવા લાગી અને તે મારી પાછળ આવ્યો અને મારો હાથ પકડી લીધો. સવિતા, ઊભી રહે. અગાઉ મેં જે કહ્યું તેના માટે મને માફ કર. હું એવું કશું નહીં કરું. મેં કહ્યું, ના, હું મેનેજ કરી લઈશ. તો તે મને કહેવા લાગ્યો કે કૃપા કરીને તમે મારી વાત માની લો. મને ખૂબ શરમ આવે છે, પણ તમે મારી મદદ કરો. તો મેં કહ્યું, ઓકે, હવે મારી સામે ભીખ ન માંગ. અને પછી અમે બંને તેની કારમાં બેઠા અને તેણે હાઈવે ઉપર કાર ચલાવવાનું શરૂ કર્યું. સુંદર મજાના રોમેન્ટિક ગીતો વાગી રહ્યા હતા અને તેણે
એક જગ્યાએ કાર રોકી અને કહ્યું કે હું તને 25,000 રૂપિયા આપીશ, તમે ના ન કહેશો. તેની વાતથી હું તરત જ તેના તરફ આકર્ષાય અને મેં વિચારવાનું શરૂ કર્યું, જો આટલા બધા પૈસા મળતા હોય તો આમાં કોઈ નુકસાન નથી અને હું પણ આનંદ કરવાનો વિચારી રહી હતી, તો પછી આમની સાથે શુભ મુહૂર્ત કેમ ન કરવું? તે મને વારંવાર એક જ વાત કહેતો રહ્યો અને આખરે મેં તેને હા પાડી. તેણે મને 25,000 રૂપિયા 5 હપ્તામાં આપ્યા અને ખરેખર મિત્રો, પછી આ મારી જિંદગીનો એક સુંદર સમય હતો અને હવે મારે પૈસાની પણ કમી ન હતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.